તો ગાઈસ હું દીદીને કહી દઉં કે આ જે પ્રેન્ક હતો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વિડીયો. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારના પરમાં ગાઈસ વાગી ગયા 9 વાગવામાં ગાઈસ 5 મિનિટની વાર અને હું લઈને રેડી થઈ ગયું કારણ કે ગાઈસ આજે ન્યૂ યર એટલે વહેલા ઉઠીને મસ્ત રેડી થઈ ગયું ન્યૂ યરની અંદર. તો ચલો હવે બહાર જઈને તમને બતાવું. તો ગાઈસ મમ્મી હાલ ગઈ નાહવા માટે અને દીદીના આજે જોબનો પહેલો દિવસ એટલે એ વહેલા ઉઠી ગઈ આજે. તો હવેથી દીદી વહેલા ઉઠશે નહીં દીદી, હવેથી વહેલા. શનિવારે ચાલુ હોય કે રજા? અહીંયા ગાઈસ હું બે હું ડુંગળી સમારવા માટે કારણ કે મમ્મી નહીં બહાર આવી એટલે મમ્મીએ એમ કીધું કે હું પૂજા કરી લઉં ત્યાં સુધી તું ડુંગળી સંભાળે. મેં કીધું સારું, હું ડુંગળી સંભાળું. રસોઈ બનાવી લઈએ મેં પહેલાં એટલે આવડે બધું. પહેલાં ખબર મમ્મી હું શાક સંભાળતો હતો. મમ્મીને ગાઈસ લેટ થાય ને એટલે હું શાક સંભાળી દઉં. મમ્મી કામ કરતી હોય એટલે. મારી ગાઈસ હોબી કુકિંગ કરવી એ. મને ખાવાનું બનાવવું બહુ જ ગમે. હવે નહીં બનાવતો. પહેલાં તો કેવું ખબર, બપોર પડે ને કે મમ્મી રસોડુંમાં કામ બામ પતાવીને બપોર પડે એટલે મમ્મી આડી પડે અને હું રસોડામાં ઘૂસું. ડુંગળી તો થઈ ગઈ, હવે ટામેટા કરી દઉં. તો દેખો ગાઈસ, હું બતાવું કે મેં ડુંગળી કેવી સમારી છે. દેખો એકદમ પતલી પતલી ડુંગળી સમારી લીધી. હવે ટામેટા સમારી દઉં અને મરચાં સમારી દઉં ફટાફટ. તો ગાઈસ અહીંયા મેં ટામેટા અને મરચાં સમારી દીધા અને મમ્મી પૂજા કરી લે એટલે મસ્ત ચણા વઘાર દેશે. તો ગાઈસ અહીંયા મમ્મીએ ચણા વઘાર દીધા મસ્ત અને હું મૂવી જોતા જોતા ખાઉં સવારે. ના ભાઈ જો આ નહીં મારા જોડે ખાવા બેસી ગયું. દેખો પહેલો દિવસ આજે એનો. ગળી મોઢું કરી જા. તો અહીંયા ગાઈસ દીદી ગઈ છે જોબ ઉપર. આજે એનો પહેલો દિવસ એટલે મમ્મી એનો ચાલો અને ગોળ ખવડાયો. ના ભાઈ જોડે એને ખાવું જોઈએ. ફૂલ પેટ છે, હમણાં ચણા ખવડાય. મારા જોડે એ ખાધું એને. એ ખવજરું ખવજરું અમારા ઘરમાં. અરે લાવ બોલ અમને આપશે તો નહીં પાછો. તો ગાઈસ 8 વાગવા આવ્યા અને દીદીનો આવવાનો ટાઈમ થઈ ગયો. જે સ્ટ્રેન્જર થિંગ્સ બહાર પડ્યું તો હવાના પરમાં ગાઈસ દીદી મને એમ કીધું હતું કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી ચાલુ ના કરતું, એકલું જોવા ના બેસી જતો. તો મેં કીધું સારું નહીં જોવા બેવું. પણ જ્યારે દીદી આવે ને એટલે એમને એમ કહે કે મેં ફાઇનલ જે 2 એપિસોડ આવ્યા મેં જોઈ લીધા અને હવે જોઈએ કે દીદીનું શું રિએક્શન હોય, એ મને હું બોલે કે નહીં બોલતી. દીદી બોલા એને બોલમાં જ ધ્યાન. બોલ જ રમાડો બસ. ચોકલેટ લાય, ચોકલેટ. દીદી તાર માટે લાય. એ પકડો. બોલ 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 આખો બોલ. બપોરે બોલ જ રમ્યો આખી બપોર. બોલ જબરો રમવા. કેવો રહ્યો જોબમાં દિવસ પહેલો? હું શું હારું રે. હજુ તો નવી ઓફિસ બની, હજુ તો સર હમણાં આયા હતા. બીજા 2 સર ને એ ઉપર રહે. એ અલગ ડિપાર્ટમેન્ટ ચાલે ઉપર. 11 છેલ્લે મરી જાય. જોઈ લીધી તે? વેગા મૂવીસ ઉપર આવી ગઈ. શું કરવા પણ પેલું એ કર્યું? કેમ? હવે હું જોવાનું મતલબ છે, કઈ તો જોઈ લેવાનું મળી.
અલે મને કંટાળો આવતો હતો અને એકલો બેહી રહ્યો હતો એટલે હમણાં હાજે જ જોઈ. તો મમ્મી જોડે વાત કરાય એટલે બેહી ગયો તો ના વાત કરે બીજે જોડે વાત કરે પિક્ચર જોયું છે ને હેડો મેં જોઈ લીધું પણ તે તો નહીં જોયું ને. મને એવું લાગે કે સીઝન હજી 6 બનશે. અને રોટલી ગરમ કરી દઉં હે તો ચલો ગાઈસ અહીંયા દીદી આવી ગઈ છે અને હવે અમે બેહીએ ખાવા. મેં અહીંયા શાક ગરમ કરવા મૂક્યું હોય છોકરી આવી એટલે ગરમ ગરમ ખવડાવવાનું નહીં મમ્મી છોકરી. ના ના એમાં હું શાક તો ઠંડુ તો થોડી ભાવે શિયાળાનું ગરમ જ કરવાનું હોય બે રોટલી ગરમ કરી દઉં તો તે બસ ખાલી ત્યાં નાસ્તો લઈ ગઈ હતી એ જ ખાધું બીજું કોઈ નહીં ખાધું. પર્સમાંથી કાઢી નાખજે ટિફિન તો ગાઈસ હું દીદીને કહી દઉં કે આ જે પ્રેન્ક હતો મેં નહીં જોઈ. સાચું કે હોવા સાચું કે ને સાચું કહું નહીં જોયું. તો મમ્મી કે જોતો તો એર્યું પેલું જોતો હતો આઈટી વેલકમ ટુ ડેડી. સાચું માં તો તમને રીતે ખબર લેવાનું મળી જશે. મેં તો તુક્કો લગાવ્યો. સાચું કે મમ્મી આવા મમ્મી ક્યાંથી ખબર હોય કે હું જોતો ને હું નહીં. તો ફરી તમારે કયું જોવાનું મન થાય અલે નહીં જોયું પણ નહીં જોયું મેં ક્યાંથી જોઉં. મમ્મી મારી ના આવે ને આજે જ બહાર પડ્યું ને નેટફ્લિક્સ નું પ્રીમિયમ હોય નહીં. કોઈ નહીં કરે આપણે બેહીએ હમણાં. તો લેતા આવે શું કહેતો છો ને પેલું લાવવાનું શું લેતો હોય પોપકોર્ન પોપકોર્ન લાવવા કહેતો નતો લેતા આવીશું આપણે પોપકોર્ન. તું ખાય હું 0 સુગર લઈ. અલ્યા શું થયું? મમ્મીએ ખાશે. મમ્મીએ સ્ટ્રેન્જર થિંગ્સ જોશે. મમ્મીને શું ખબર પડે મમ્મીને બધું ખબર પડે અંદર આવે એ. મમ્મી સ્ટ્રેન્જર બોડી કરો તો ખાલી પણ સીઝન પહેલી ત્રીજી જોવા તો ખબર પડે એમની ના પડે ખબર નહીં એવું ના હોય તે સીઝન પહેલી બીજી જો તો ખબર પડે. ઓહો આ કોણ બોલી રહ્યો જે ખુદ જ પોતે સીઝન 4 થી ચાલુ કર્યું. મને તો મૂવીમાં ને બધા બહુ ઇન્ટરેસ્ટ છે હું અડધેથી બેહું તોય મને ઇન્ટરેસ્ટ નહીં જાય મને ક્યાં મમ્મીને ઇન્ટરેસ્ટ નહીં. મમ્મી ધુરંધર જોઈને આવી છે. તો તે તુરંત જ કોઈ અડધેથી થોડી જોયું આ મમ્મીએ પિક્ચરમાં તો ઇન્ટરેસ્ટ ક્યાં છે? એ થોડી કે પહેલાથી જોવો મને તો ગોળો ઇન્ટરેસ્ટ છે કે અડધેથી બેહાડે ને તોય મને તો રસ જાગી જાય હા તે મને રસ છે. પૂછી તો કેવું તો વચ્ચે પેલું ચાલુ કરીને બેઠો હતો તો હું રસોઈ પતાવી બે તો ના હું બેહી ગઈ જોવા અડધે એ સારું હતું. એ અડધેથી જ આપણે જોયું હતું ને. તું આખું ચાલુ કરીને બે હું અડધેથી બેહું એવો ઇન્ટરેસ્ટ છે મને હું એમ કહું સમજતો મારા તે મને ઇન્ટરેસ્ટ છે ને મને પિક્ચર જોવું તો પણ અડધેથી પણ તને ના ખબર પડે એ કશું ના હોય એ તો કોઈ નહીં તું તાર જોજે આપણે માટે હું તો જોવા છે એટલું જોઈશ આ પેલી સિરીઝ જોવા એટલી જોઈ પછી ઊંઘી ના જાય કઈ સિરીઝ? આ સિંગલ પાપા સિંગલ પાપા. અરે એ તો કોઈ સીરીઝ એ ખબર નહીં મને તો હારી ના લાગ્યો. આ લોકો દેખતા હતા પણ સિંગલ પાપા તારી કે છોકરાનું મોટું કરે એના સિંગલ પાપા થિંગ્સ પછી શું કહેવાય આપણો સ્ક્વિડ ગેમ પછી પેલી વેનસડે એવી બધી સિરીઝ હોય તો બરાબર આ જે આવ્યો ને આજે જે વોલ્યુમ આવ્યો ને ત્રીજો એક ભાગ એ 2 કલાકનો મેચિંગ કરી. મને નથી ખબર કે આપણે મેચિંગ કર્યું હોય. મેં તો હાલ જ નજર ગઈ મારી. મારી હાલ નજર ગઈ તો યાર જલ્દી કામ પતાવી દે પછી સ્ટ્રેન્જર થિંગ જોઈએ આપણે. હવે કુલ લઈ જશે આ ગલગોટિયા આયા ડેનીના આટો મરાવા એ ગાઈસ લઈ જવાનું હા અમારે. ને વાગી ગયા દેખો. આ ગલગોટિયું કેન્ડો આટા મારે હરસોડા વાહ એના આંટો મારવા જવું હોય એકલા. એને ગાઈસ આંટા મારવા હોય ને એકલા અમને હેરાન કરી મૂકી જાય. કાં તો પછી બૂમો પાડાય ભસવાનું ચાલુ કરી દે કાં તો પછી આંટા ફેરા જ કરવાનું ચાલુ કરી દે. તો આટી કેન્ડો હાડા થોડી હમ. ના છોકો હા કેવું છે કે
નહીં જવું જવું હા નહીં જવું કે તારે સ્ટ્રેન્જર થિંગ જોવી લા હેન્ડશેક કર લે ચલો જઈએ હેન્ડશેક કર લે હા ક્યાં જવું કે ક્યાં જવું હા ક્યાં જવું તારે જોયા ઉપડ્યો ક્યાં જવું બાઈ બાઈ એના કાન સાફ કર્યા આજે કોને તે હા મેં કર્યા એકલા કરે હા તે ભલું થયું એ બકા તમારે 2 જણની જરૂર પડે હું તો એકલો કરું એમ હું તો ફોકરીઓ મારે ને સાચું કહું મેં કેવું એમ કીધું લાવ્યું પકડું કે ના ઘુમા છે ને તો કરવા દે પૂરું પણ. અચ્છા હવે પણ ખબર પડી વિઘ્નેશ આયા ફોકરીઓ મારે ઊંઘમાં નતું જાગતું છું એ રહ્યું ઊંઘમાં હતું ત્યાં તો કરવા જ દે કું બોલતું હશે ખાલી એ અવાજ ચાલુ થઈ ગયા આના પાછા તું જરા મદદ કર એ રહ્યું હતું શરમ આવો અને બસ ખાલી બહાર લઈ જાઓ મને આપણે બધા એ વિચારો કંટાળો. એને શું કામ કરવાનું હોય ખાઈ ખાઈને પડ્યું જ રહેવાનું હોય ને. એને રમાડીએ ને તોય કે આખો દિવસ કંટાળે નહીં રહ્યું એના જેવી તો જિંદગી નથી એ જ ને શાંતિથી રહેવાનું ખાવાનું પીવાનું ખાવાનું મળી જાય પીવાનું ટાઈમે પીવડાવી દે પીપી કરાવવાળા પીપી કરાવો છી કરાવવાળા આપણે વિચારવાનું કે એને છી કરાવવા લઈ જાવ એને કોઈ પડી નહીં લઈ જાઓ તો કરો ના લઈ જાઓ તો હુઈ જાય એ હવે રમવાનું ચાલુ પાછું અલે હવાનું બોલ ચૂ ચૂ કરે જાય આખી બપોર ચૂ ચૂ કર્યું આને મગજની અસ્થી કરે નથી એની નાના છોકરાને જે એ તેની આ માથું દુખાય છે મારું રાખતો ના હોય તારું હમણાં વાસણ લૂંટેલા બધા બગાડી બપોરનું ચૂ ચૂ કરે જાય બોલ ઊંઘ્યો એ મોડા આજે બપોરે લઈ લઉં, જો તું. એટલે દાંતે પેલું પોચું પોચું લાગે ને એટલે